માતાજી, આજે હું બનાવીશ વણેલા ગાંઠિયા. તો તેના માટેની સામગ્રી જોઈ લઈએ. તો અજમો લીધો છે, સોડા એસ કાં પછી આપણે ગાંઠિયાનો સોડા પણ કહી શકીએ, તે લીધો છે, હિંગ, તેલ, મીઠું અને ચણાનો લોટ. ચણાનો લોટ આપણે પેકિંગમાં લેવાનો છે અને લોટ બાંધવા માટે પાણી લઈશું. તો હવે આપણે વણેલા ગાંઠિયાનો લોટ બાંધી લઈએ. તો આપણે એક કાથરોટમાં ચણાનો લોટ લીધો છે, 500 ગ્રામ લોટ લીધો છે. અને ચણાનો લોટ જ્યારે પણ ગાંઠિયા બનાવો ત્યારે ચાળીને જ લેવાનો. મેં અત્યારે જ ચાળી લીધો છે લોટ. તો જો તમે લોટ ચાળશો તો અંદર તેમાં બબલ્સ થશે અને જાળી થાય. એટલે હવે આપણે ગાંઠિયામાં અજમો એડ કરીશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. તો આપણે ચણાનો લોટ 500 ગ્રામ લીધો છે. તો 500 ગ્રામમાં આપણે ગાંઠિયાનો સોડા 5 ગ્રામ જ એડ કરવાનો છે. તો 7.5નું છે, તો આપણે તેને દબાઈ અને ઓછો લીધેલો છે, 5 ગ્રામ જેટલો જ. તો હવે આપણે તેને એડ કરીશું. વણેલા ગાંઠિયા માટેનું માપ છે 500 ગ્રામ લોટમાં 5 ગ્રામ આપણે સોડા એડ કરીશું અને 50 ગ્રામ તેલ એડ કરીશું. તો આ 15 mlની છે. એક અને 2 એટલે 30 ml. પિસ્તાળીસ ml અને 5 ml માટે આપણે આ માપ લઈશું. તો આપણે 500 ગ્રામ લોટ હોય તો 50 ml તેલ અને 5 ગ્રામ સોડા લઈશું. હવે બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈએ. તો હવે મોણ, લોટ અને સોડા બધી જ વસ્તુને આપણે સરસ મિક્સ કરી લઈએ. જેથી આપણો સોડા પણ એક સાઈડે ના રહે. અને તમે ચણાનો લોટ તૈયાર પેકેટ જ લેવાનો, તેમાં થોડી ચીકાશ વધારે હોય છે, એટલે આપણા ગાંઠિયા સરસ બનશે. તો હવે આપણો લોટ સરસ મિક્સ થઈ ગયો છે, આવી રીતે મોવણને બધું જ. અને મોવણ પણ સરસ એકદમ મુઠ્ઠી પડતું અપાઈ ગયું છે. તો તેમાં થોડું થોડું કરીને પાણી એડ કરીશું અને લોટ બાંધી દઈએ. લોટ આપણે ભાખરી જેટલો કઠણે નથી રાખવાનો અને રોટલી જેટલો નરમે નહીં રાખવાનો, વચ્ચેલો રાખીશું આપણે, પૂરી જેવો. બહુ ભાખરી જેટલો કઠણ હશે તો ગાંઠિયા નહીં વણાય, અને જો રોટલી જેટલો ઢીલો હશે તો પણ. એટલે આવી રીતે થોડું થોડુંક જ પાણી લઈ અને આપણે લોટ બાંધી લઈએ. તો હવે આપણો આ લોટ સરસ આવી રીતે બંધાઈ ગયો છે. તો આમ બહુ કઠણે નહીં અને બહુ ઢીલોય નહીં એવો. તો આને 5 મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈએ. તો હવે આપણે 10થી 15 મિનિટ થઈ ગઈ છે. લોટ ચેક કરી લઈએ તો લોટમાં પણ સરસ કણી થઈ ગઈ છે. હવે લોટને મસળી અને આપણે 2 ભાગ કરી લઈએ. બે ભાગમાં ડિવાઈડ કરી એક ભાગને ઢાંકી દઈશું અને બીજા ભાગને આપણે મસળવાનો છે. તો તેના માટે આપણે તમે પ્લેટફોર્મ પર પણ આ સરસ મજાનો મસળી શકો છો, પણ મેં એક આજની લીધી છે. તો આવી રીતે કરી અને આપણે મસળી લઈશું. તો આવી રીતે આપણે 2 થી 3 મિનિટ માટે મસળી લઈએ. તો આવી રીતે આપણે સરસ મસળાઈ ગયો છે.
અને એકદમ સ્મૂથ લોટ બની ગયો છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ મસળ્યા વગરનો લોટ અને આ મસળેલો લોટ, આ સેજ આપણને વ્હાઈટ પડતો લાગે છે અને આ મસળ્યા વગરનો સેજ પીળો લાગે છે. આને પણ આપણે મસળી લઈએ તેવી જ રીતે. તો હવે આપણે લાકડાની પાટલીને તેલવાળી કરી લીધી છે અને તેનો આવી રીતે સરસ લુઓ બનાવી લઈએ. તો લુઓ બનાવી હથેળીના આ જ ભાગ વડે ગાંઠિયા બનાવીશું. તો ગાંઠિયા વણતા મને પણ માપે માપે ફાવે છે, એટલી બધી પ્રેક્ટિસ નથી, છતાંય આપણે આવી રીતે કરીશું તો આપણા સરસ ગાંઠિયા વણાય છે. આપણે મહેનત કરવાની, એકવાર બગડે, 2 વાર વણતા ના ફાવે, પણ પછી તો આપણને ફાવશે જ. તો આવી રીતે આપણે બધા જ ગાંઠિયાને વણી લઈએ. આપણે ગાંઠિયા માટેનું તેલ ચેક કરી લઈએ. તો આવી રીતે લોટ એડ કર્યો પછી થોડીક વાર એના ઉપર આવ્યો છે, તો એ આપણે ગાંઠિયા માટેનું તેલ પરફેક્ટ છે. તો હવે તેમાં આપણે ગાંઠિયા એડ કરીશું. ગાંઠિયાને બહુ ગરમ તેલમાં એડ નથી કરવાના. અને હવે આપણે તેને હલાવીશું પણ નહીં, એની જાતે જ ગાંઠિયા બધા ઉપર આવે પછી આપણે તેને હલાવી લઈએ અને ફેરવી દઈશું. હવે આપણા ગાંઠિયા સરસ ઉપર આવી ગયા છે, તો તેને ફેરવી લઈએ. તો તેને ધીમા ગેસ આપણે તળી લઈશું, એટલે ગાંઠિયા અંદરથી પણ સરસ મજાના ચડી જાય અને ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી થાય. તો આપણો ગાંઠિયો આવી રીતે સરસ ફાટી ગયા છે, એટલે આપણા ગાંઠિયા પરફેક્ટ બન્યા છે. જો ગાંઠિયા ના ફાટે તો તે વ્યવસ્થિત ના બન્યા હોય. તો હવે આપણા ગાંઠિયા સરસ તળાઈ ગયા છે, તેલમાંથી કાઢી લઈએ. અને આપણે ગાંઠિયા તળતા પહેલાં તેલ એકદમ ઠંડુ થવા દેવાનું. બહુ ગરમ તેલ હશે તો ગાંઠિયા ઉપરથી બળી જશે અને અંદરથી કાચા રહેશે, માટે એકદમ તેલને ઠંડુ રાખવાનું. તો એકદમ સરસ જોરદાર ગાંઠિયા બની ગયા છે. તેવી જ રીતે આપણે બીજા ગાંઠિયાને પણ તળવા માટે રાખી દઈએ. તો બીજા ગાંઠિયાને પણ આવી રીતે આપણે તેલમાં એડ કરી દઈશું. અને હવે આપણે ગાંઠિયાને કાઢી અને તેની ઉપર આપણે સંચળ અને હિંગ છાંટી દઈએ ગરમ ગરમ ગાંઠિયા ઉપર. તો તૈયાર છે આપણા વણેલા ગાંઠિયા.